નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। નહેરુ ઇન્દિરા બાદ પહેલીવાર કોઈ ભારતીય પીએમ ઓસ્ટ્રિયા દેશના પ્રવાસે। ચાન્સેલરે મોદી સાથે સેલ્ફી લીધી। મિત્રતા જોઈને અમેરિકાના સૂર બદલાયા। કહ્યું ભારત જ રશિયા યુક્રેન યુદ્ધને અટકાવી શકે છે। પૂરી જગન્નાથ રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી 9 ઘાયલ। મૂર્તિને રથમાંથી નીચે ઉતારતી વખતે સેવકો ઢાળ પરથી લપસી ગયા। યાત્રામાં શ્વાસ રૂંધાવાથી એકનું થયું મોત। યુપીના ગાઝીપુરમાં ગર્લફ્રેન્ડ માટે માતા પિતા ભાઈની હત્યા। 16 વર્ષના સનકી હત્યા પહેલા 3 દિવસ સુધી खुरपीनी धार तेज करी सूता हता त्यारे ज बधाना गळा कापी नाख्या। उत्तराखंडમાં ભારે વરસાદથી 3 ના મોત। બિહારમાં વીજળી પડવાથી 4 જીવ ગુમાવ્યા। આજે 19 રાજ્યોમાં વરસાદનું ભારે એલર્ટ। યુપીના ઉન્નાવમાં ગમખ્વાર અકસ્માત, 18 ના મોત। બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ દૂધના ટેન્કર સાથે અથડાઈ। હાઈવે પર લાશોનો ઢગલો। તલાક બાદ મુસ્લિમ મહિલા ગુજરાન ભથ્થું માંગી શકે છે। સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। દુનિયાના સૌથી ઊંચા શિખર પર મારામારી, સેલ્ફીના ચક્કરમાં ટુરિસ્ટ પરસ્પર બાખડી પડ્યા। કેદારનાથના ભાજપ ધારાસભ્યનું નિધન। ચૂંટણી પ્રચાર વખતે પડી ગયા બાદ બીમારીમાં લપેટાયા હતા। અમેરિકામાં બેરિલ વાવાઝોડાએ મચાવ્યું તોફાન, 8 લોકોના મોત, લાખો ઘરોમાં વીજળી ડૂલ થઈ। 6 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી ગઈ। સુરતમાં પ્લાયવુડમાં લાગેલી ભીષણ આગે લુમ્સના કારખાનાને ઝપેટમાં લીધું। અફરાતફરી, દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। 2 કલાકમાં સૌરાષ્ટ્ર તરબતોડ, લોધિકા 5.50, મેંદરડા 5 અને ધોરાજીમાં 4 ઇંચ વીજળી પડતા 3 ના મોત। મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટને અનુલક્ષીને વડોદરાના ગોરવા મધુનગરના બ્રિજ પરનો વાહન વ્યવહાર તારીખ 10 થી 17 જુલાઈ સુધી રહેશે બંધ। 700 વીઘામાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે 1.34 કરોડની ઠગાઈના કેસનો આરોપી વડોદરામાં પકડાયો। વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી લઈ ક્રિપ્ટોકરન્સી ચાલુ કર્યું। પારૂલ યુનિવર્સિટીના રેક્ટર અને એક વિદ્યાર્થીએ 47 છોકરાઓની ફી પોતાના ખાતામાં લઈ 31.90 લાખની છેતરપિંડી આચરી। વડોદરામાં 82 વર્ષના સિનિયર સિટીઝનનું મોત થતા તેમના મૃતદેહનું મેડિકલ કોલેજમાં દાન કરાયું। વડોદરાના સમામાં પરિવારજનો ટેરેસ પર સુવા જતા ચોરો ફ્લેટમાંથી 12 તોલાના દાગીના ચોરી ગયા। વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ માટે મોટા સમાચાર। રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીર બન્યા નવા કોચ। ઉર્વશી રૌતેલાને ગંભીર ઇજાઓ થઈ। હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન હાથમાં ફ્રેક્ચર થયું। સોનાક્ષીએ શેર કરી અનસીન મોમેન્ટ્સ। પહેલીવાર પોતાને સિંદૂરમાં જોઈને રડી પડી એક્ટ્રેસ। શાહરૂખે કપલને મોકલી હતી વોઇસ નોટ। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।